નમસ્કાર ભક્ત મિત્રો. જ્યારે સંસારના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે, જ્યારે વિજ્ઞાન અને માણસની તાકાત હાર માની લે છે, ત્યારે માત્ર એક જ શક્તિ કામ આવે છે અને તે છે અખંડ શ્રદ્ધા અને સાચા હૃદયનો પોકાર. આજે આપણે જાણીશું પશ્ચિમ ધરાના ધણી નેજાધારી બાબા રામદેવ પીરના એક એવા અદ્ભુત પરચા વિશે જે સાંભળીને ભક્તિના ભાવથી તમારી આંખો ભરાઈ આવશે. આવો જાણીએ શેઠ બોહિત્તાના ડૂબતા વહાણની રોમાંચક અને દિવ્ય કથા. વાત છે ગુજરાતના એક પરમ શ્રદ્ધાળુ અને મોટા વેપારી શેઠ બોહિત્તાની. બોહિત્તા શેઠ પોતાના વહાણોમાં લાખોની કિંમતનો માલ સામાન ભરીને વિદેશ વ્યાપાર અર્થે નીકળ્યા હતા. સફરની શરૂઆત ખૂબ જ સુંદર હતી. પવન સાનુકૂળ હતો, મોજા શાંત હતા અને વહાણના ખલાસીઓ પણ ખુશ હતા. શેઠને આશા હતી કે આ વ્યાપારથી તેમને ઘણો મોટો નફો થશે, પરંતુ વિધાતાના લેખ કંઈક જુદા જ હતા. અધવચ્ચે દરિયામાં પહોંચતા જ અચાનક હવામાન પલટાઈ ગયું. જોતજોતામાં દિવસ રાતમાં ફેરવાઈ ગયો અને ભયંકર કાળઝાળ તોફાન ત્રાટક્યું. દરિયાના રાક્ષસી મોજા વહાણ સાથે અથડાવા લાગ્યા, જેના કારણે વહાણમાં પાણી ભરાવા લાગ્યું. ખલાસીઓએ વહાણનું સુકાન સંભાળવાના, પાણી બહાર કાઢવાના તમામ પ્રયત્નો કરી જોયા, પણ પ્રકૃતિના પ્રકોપ સામે બધી આશાઓ તૂટી ગઈ. મોત બરાબર નજર સામે ઊભું હતું. જ્યારે દુનિયાનો કોઈ સહારો ન રહ્યો, ત્યારે શેઠ બોહિત્તાએ વહાણના થાંભલાને પકડી લીધો અને રડતી આંખે પોતાના આરાધ્ય દેવ ઋણેચાના ધણી બાબા રામદેવ પીરને યાદ કર્યા. તેમણે કાંપતા અવાજે પોકાર કર્યો, હે પશ્ચિમ ધરાના રાજા, હે લીલા ઘોડાના અસવાર, હે પીરોના પીર રામશા પીર, જો મારી ભક્તિ સાચી હોય તો આજે આ અફાટ દરિયામાં તમારા દીકરા સમાન મારી લાજ રાખજો. મારું વહાણ તારો પ્રભુ. જો હું હેમખેમ બચી જઈશ તો મારા નફાનો એક ભાગ તમારા ચરણોમાં ધરીશ અને ઋણેચા આવીને તમારી ધજા ચડાવીશ. ત્યાં હજારો કિલોમીટર દૂર ઋણેચાની પવિત્ર ધરતી પર બાબા રામદેવજી પોતાના ભક્તો સાથે ચોપાટની રમત રમી રહ્યા હતા. અચાનક ભક્તનો અર્થપોકાર સાંભળીને દયાળુ પ્રભુનું આસન ડોલી ઉઠ્યું. બાબાએ રમત અધવચ્ચે છોડી અને પોતાનો દિવ્ય હાથ શૂન્ય અવકાશમાં લંબાવ્યો. જ્યારે બાબાએ હાથ પાછો લીધો, ત્યારે તેમની હથેળીમાંથી દરિયાનું ખારું પાણી અને મીઠું ટપકી રહ્યું હતું. ભક્તોએ નવાઈ લાગી એમને પૂછ્યું, હે પ્રભુ, આપ તો અહીં બેઠા છો, તો આપનો હાથ દરિયાના પાણીથી ભીનો કેવી રીતે થયો? ત્યારે અંતર્યામી રામાપીરે મધુર સ્મિત સાથે કહ્યું, અરે ભક્તો, દરિયાની વચ્ચે મારો એક પરમ ભક્ત મુશ્કેલીમાં હતો. તેના ડૂબતા વહાણને મારો હાથ આપીને ઉગારવું પડ્યું છે. અને દરિયામાં એ જ ક્ષણે મોટો ચમત્કાર થયો. તોફાની મોજા શાંત પડી ગયા, પવન થમી ગયો અને અદૃશ્ય દિવ્ય શક્તિએ શેઠના વહાણને તોફાનમાંથી બહાર કાઢીને સુરક્ષિત કિનારે લાવી દીધું. શેઠ બોહિત્તાની આંખોમાંથી હર્ષના આંસુ વહી રહ્યા હતા. તેમનો જીવ અને કરોડોનો માલ બંને બચી ગયા હતા. વચન મુજબ શેઠ બોહિત્તા વ્યાપાર પૂર્ણ કરીને ભારે નફા સાથે ઋણેચા ધામ આવ્યા અને બાબા રામદેવ પીરના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. તેમણે આખા પોકરણગઢમાં બાબાના પરચાની ગાથાઓ ગાઈ. સાચે જ ભક્તવત્સલ પ્રભુ રામદેવ પીર આજે પણ પોતાના શરણાગત ભક્તોની રક્ષા કરે છે. જો તમને શેઠ બોહિત્તા અને રામાપીરના આ મહાન પરચાની કથા ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જય બાબારી અથવા જય ઋણેચાના ધણી લખવાનું ભૂલતા નહીં. આવા જ પવિત્ર અને સાચા ઇતિહાસ જાણવા માટે વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.